સુરત ક્રાઇમ બ્રાન્ચે હત્યાના આરોપીને ઝડપી પાડ્યો છે। ફરિયાદીના ઘરની બાજુમાં રહેતી યુવતી અને આરોપી હિના પ્રધાન વચ્ચે પ્રેમ સંબંધ હતો। આ બાબતે ફરિયાદે યુવતીના પરિવારજનોને જાણ કરી હતી, જેને કારણે રાત્રે હિના અને તેના 3 સાગરીતો ફરિયાદીના રૂમમાં ઘૂસ્યા અને એક વ્યક્તિની હત્યા કરી નાખી, જે બાદ તેઓ નાસી ગયા હતા। જે મામલે વર્ષ 2006માં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી, ત્યારે પોલીસે આરોપીને ઓરિસ્સાના ભુવનેશ્વરથી પકડી પાડ્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નાસ્તા પડતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। એમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અલગ અલગ રાજ્યોમાં જઈને એક મોટું ઓપરેશન પાર પાડ્યું હતું, જેમાં સૌપ્રથમ કહીએ તો ઉમરા પોલીસ સ્ટેશનમાં 2019માં એક મર્ડરની ઘટના બની હતી 2006ની સાલમાં, જેમાં પ્રેમ પ્રકરણને લઈ અને એક ઇસમનું મોત નિપજાવવામાં આવ્યું હતું અને આ કેસમાં ખૂબ લાંબા સમયથી વોન્ટેડ એવો હિના ઉર્ફે રવિ હરિપ્રધાન ગોવારા ને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે આઈડેન્ટિફાઈ કરી અને ગંજામ થી પકડી પાડવામાં આવ્યો છે અને એને લાવીને આગળની તપાસ માટે ઉમરા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે। આ જ કેસનો સહ આરોપી વિજય મહારાણા જે હતો એનું પણ એક અન્ય કેસમાં મર્ડર થઈ અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આમ સુરત પોલીસને 19 વર્ષ પછી જે મર્ડરનો વોન્ટેડ આરોપી મોસ્ટ વોન્ટેડ આરોપી હતો એને પકડી પાડવામાં સફળતા મળી।